ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન તેમજ કોમ્પ્યુટરને ભારતમાં લાવી ઇન્ટરનેટ યુગના પ્રેરણા બનેલા સ્વર્ગીય રાજીવ ગાંધીની પુણ્યતિથિએ ભરૂચ સ્ટેશન રોડ ખાતે આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ કિરણ ઠાકોર, પ્રવક્તા નામુભાઈ ફૂડવાલા, પ્રદેશ મહામંત્રી ઇકબાલ પટેલ, મહિલા પ્રમુખ ધ્રુતાબેન રાવલ, સલીમભાઈ અમદાવાદી, શમશાદ અલી સૈયદ, સુનિલ પટેલ, રસીદાબેન પટેલ, જુબેર પટેલ સહિતના અગ્રણીઓ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં સ્વ રાજીવ ગાંધીની તસવીરને પુષ્પાંજલિ અર્પી તેમની પુણ્યતિથિની ઉજવણી કરી હતી. યુવાનોએ 18 વર્ષે મતાધિકાર અપાવનાર સ્વ રાજીવ ગાંધીનો ભરૂચના વિકાસમાં સિંહ ફાળો હોય અને ભરૂચમાં GACLનો પાયો નાખવા સ્વ રાજીવ ગાંધી અને અહેમદ પોલની ભૂમિકા હોય. ભરૂચનો વિકાસ સ્વ રાજીવ ગાંધીને આભારી હોવાથી તેમના વિચારોને આગળ ધપાવવાની જવાબદારી ભરૂચવાસીઓએ સ્વીકારી હોય તેમ કોંગ્રેસના જિલ્લા પ્રદેશ પ્રમુખ શહેરના પ્રમુખે જણાવ્યું હતું. 21મી સદીના સ્વપ્નદ્રષ્ટા અને આ દેશમાં ક્રાંતિ લાવનાર એવા સ્વર્ગસ્થ માજી વડાપ્રધાન રાજીવ ગાંધીજીને આજે પુણ્યતિથિ નિમિત્તે અમે સૌ આગેવાનો ભેગા મળી અમને શ્રદ્ધાંજલિ આપેલી છે. IT સેક્ટર, મોબાઈલ કોમ્યુનિકેશન અને આ ખેડૂતોમાં જે શ્વેત ક્રાંતિ લાવેલા એવા સ્વર્ગસ્થ રાજીવજીને આજે ભૂલાય એમ નથી. 21મી સદીના સ્વપ્નદ્રષ્ટા એવા રાજીવજીને અમે આજે યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. આજે 21મી સદીના સ્વપ્નદ્રષ્ટા દિવંગત રાજીવજીની પુણ્યતિથિ 24મી છે. આમ જુઓ તો આવા મહાન વિભૂતિઓની પુણ્યતિથિ હોય કે જન્મતિથિ હોય એક ઉજવણીનો પ્રસંગ બની જતો હોય છે. એમના જીવનકાળ દરમિયાન એમને જે કૃત્યો કરેલા હોય છે, એમને જે સિદ્ધિઓ મેળવી હોય છે, દેશ માટે જે કુરબાની આપી હોય છે તે મહત્ત્વની બની જતી હોય છે. આજે સ્વપ્ન જોવું અને એને સાકાર કરવું એ બેમાં ફેર છે. રાજીવજીએ માત્ર સ્વપ્ન જોયું જ નહીં, સાકાર કરવા માટે કટિબદ્ધ બન્યા, પ્રયત્નો કર્યા અને સ્વપ્ન સાકાર કર્યું. આજે ભારતની જે પ્રગતિ જોઈ રહ્યા છે એ પછી IT સેક્ટર હોય, કોમ્યુનિકેશન્સ હોય, 2 વ્હીલર્સ 4 વ્હીલર્સમાં તમે જુઓ, શિક્ષણ ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્રમાં જુઓ તો આજે રાજીવજીની એ યોગદાન આપણે અનુભવી રહ્યા છે. આજે ભલે આપણી વચ્ચે નથી, એમનું જે સ્વપ્ન જોયું છે અને જે હજુ પૂરું કરવાનું જે કંઈ બાકી છે, તો ચાલો આજે સૌ ભેગા મળી આપણે પ્રતિજ્ઞા લઈએ કે સ્વપ્ન પૂરું કરીએ અને ભારત દેશને પ્રગતિના પંથે આગળ ને આગળ લઈ જઈએ. અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ.